હેલો ફ્રેન્ડ્સ, એજ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ પૂરો વિડીયો જોજો અને વિડીયો જોઈ અને એને લાઈક કરજો અને અન્યને શેર કરજો। તો શરૂ કરીએ। પ્રકરણ પહેલું, પૂર્ણાંક સંખ્યાઓ। 1, 2, 3, 4, 5, 6 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેમાં 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, જેથી મોટી કોઈ પ્રાકૃતિક સંખ્યા ન મળે। 0, 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ છે। પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, જેથી મોટી કોઈ પૂર્ણ સંખ્યા ન મળે। આપણે જોઈ શકીએ છીએ કે 0, 1, 2, 3, 4, 5, 6 એમ અસંખ્ય એટલે કોઈ નિશ્ચિત સંખ્યા નથી, એટલે કઈ સંખ્યા મોટી છે આપણે કહી શકીએ નહીં। પૂર્ણાંકોની સમજ। તો અહીંયા આપણે જોઈએ છીએ કે પૂર્ણાંકો બે પ્રકારના છે, એક ધન પૂર્ણાંકો અને બીજું છે ઋણ પૂર્ણાંકો। તો ધન પૂર્ણાંકોની સમજ મેળવીએ તો 0 કરતાં મોટી સંખ્યાઓને આપણે ધન પૂર્ણાંકો કહીએ છીએ, જ્યારે 0 કરતાં નાની સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? ઋણ પૂર્ણાંકો કહીએ છીએ। 0નો સમાવેશ ધન કે ઋણ પૂર્ણાંકમાં થતો નથી। અહીંયા આપણે જોઈએ તો એક ધન પૂર્ણાંકો જેને આપણે પ્લસની નિશાનીથી ઓળખીએ છીએ અને ઋણ પૂર્ણાંકો જેને આપણે માઇનસની નિશાનીથી ઓળખીએ છીએ। હવે અહીંયા જોઈએ કેટલાક સાદુરૂપના નિયમો। બે ધન સંખ્યાઓનો સરવાળો હંમેશા ધન સંખ્યા જ મળે છે। બે ઋણ સંખ્યાઓનો સરવાળો હંમેશા ઋણ સંખ્યા જ મળે છે। જોઈએ છે બે ધન સંખ્યાનો સરવાળો ધન, એટલે અહીંયા જોઈએ પ્લસ 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 બરાબર પ્લસ, એટલે બે ધન સંખ્યાનો સરવાળો હંમેશા જવાબ ધન સંખ્યા જ મળે છે। બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ સંખ્યા મળે છે, એટલે બે ઋણ સંખ્યા હોય એનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબમાં ઋણ સંખ્યા જ મળશે। એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા સાથેનો સરવાળો કરતાં બંને વચ્ચે બાદબાકી કરવી અને મોટા અંકની નિશાની મૂકવી। એટલે અહીંયા જોઈએ આપણે કે એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય, તો એ બંનેનો સરવાળો કરીશું આપણે, ત્યારે સરવાળો નહીં કરવાનો પણ આપણે શું કરવાનું છે? બાદબાકી, અને બાદબાકી કરી અને પછી જે પણ મોટો અંક હોય એની નિશાની મૂકવાની। એક ઋણ સંખ્યા અને બીજી ધન સંખ્યા હોય તો એ બંનેનો સરવાળો કરવાનો થાય ત્યારે આપણે સરવાળો ન કરતાં શું કરીશું? બાદબાકી, અને મોટા અંકની નિશાની મૂકીશું। એટલે કે માઇનસ અને પ્લસ, એક ઋણ સંખ્યા હોય અને એક ધન સંખ્યા હોય તો એની શું કરીશું? આપણે સરવાળામાં બાદબાકી કરીશું અને મોટા અંકનું ચિહ્ન મૂકીશું। હવે અહીંયા ઉદાહરણમાં જોઈશું તો બે ધન સંખ્યા એટલે કે 3 + 4 બરાબર 7, તો બે ધન સંખ્યા થઈ, તો બે ધન સંખ્યાનો સરવાળો હંમેશા આપણને જવાબમાં ધન સંખ્યા એટલે 7 મળ્યા। એવી રીતના અહીંયા બીજું ઉદાહરણ જોઈએ, ઋણ 3 + ઋણ 4 એટલે બે ઋણ સંખ્યાનો સરવાળોમાં આપણને જવાબમાં શું મળ્યું? ઋણ સંખ્યા એટલે ઋણ 7 એટલે કે -7 મળ્યા। હવે અહીંયા જોઈએ ત્રીજા નંબરનું ઉદાહરણ, એ અહીંયા એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે। 3 છે એ ધન સંખ્યા છે અને 4 છે એ ઋણ સંખ્યા છે, તો એ બંનેનો સરવાળો કરતાં તો આપણે અહીંયા જોયું કે સરવાળો ન કરતાં શું કરીશું? બાદબાકી। કેમ? તો બે અલગ અલગ નિશાની છે એટલે શું થશે? બાદબાકી। તો આપણે 4માંથી 3 બાદ કરીશું તો જવાબમાં શું મળશે? 1, અને મોટા અંકની નિશાની, તો અહીંયા જોઈશું આપણે 3 અને 4, તેમાં 4 અંક મોટો છે, સંખ્યા મોટી નથી, સંખ્યા તો મોટી ધન સંખ્યા છે પણ અંક મોટો છે 4, એટલે અહીંયા શું કરીશું? આપણે જવાબમાં ઋણ સંખ્યા આવશે, એટલે 3 + -4 કરતાં બંનેની બાદબાકી થશે, એટલે 4માંથી 3 કાઢીશું તો જવાબ આવશે 1, અને મોટા અંકની નિશાની એટલે 4 મોટો અંક છે એટલે એની નિશાની આપણે મૂકીશું -1। એવી રીતના અહીંયા ચોથું ઉદાહરણ જોઈએ તો -3 + 4 એટલે એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે, તો બંનેનો સરવાળો કરવામાં આપણે નિયમ જોયો કે શું કરવાની? બાદબાકી। ભલે ને સરવાળો રહ્યો પણ અહીંયા બે અલગ અલગ નિશાની છે એટલે આપણે બાદબાકી કરીશું। તો
તો 4માંથી 3 જશે તો જવાબ આવશે 1. પણ અહીંયા જોઈએ કે 3 અને 4 તેમાં અંક મોટો છે 4 અને 4 એ ધન સંખ્યા છે, એટલે અહીંયા જવાબમાં શું આવશે? ધન સંખ્યા. ખ્યાલ આવે? ફરી એકવાર નિયમ જોઈ લઈએ. બે ધન સંખ્યાનો સરવાળો ધન, બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ, અને એક ધન અને એક ઋણ, એક ઋણ અને એક ધન સંખ્યા હોય ત્યારે સરવાળો ન કરતાં બાદબાકી કરવી અને મોટા અંકનું ચિહ્ન મૂકવું. હવે અહીંયા બીજા ઉદાહરણ જોઈશું આપણે. અહીંયા જોઈએ કે -15 વત્તા 35. તો એક ઋણ સંખ્યા છે, એક ધન સંખ્યા. અગાઉ નિયમ જોયો તેમ આપણે બે અલગ અલગ નિશાનીવાળી સંખ્યા હોય તો એની બાદબાકી કરવાની. તો આપણે 35માંથી 15 બાદ કરીશું તો જવાબ આવશે 20. અને મોટા અંકની નિશાની, તો મોટો અંક 35 છે એટલે ધન સંખ્યા છે એટલે જવાબ આવશે ધન સંખ્યા એટલે 20. બીજું ઉદાહરણ 15 વત્તા -35. એટલે અહીંયા 15 ધન સંખ્યા છે અને -35 ઋણ સંખ્યા છે. તો બંનેની શું કરીશું આપણે? અલગ અલગ નિશાની છે એટલે ભલેને સરવાળો રહે પણ આપણે કરીશું બાદબાકી. તો 35માંથી 15 જશે તો જવાબ આવશે 20. અને મોટો અંક છે 35, તો એ ઋણ સંખ્યા છે માટે જવાબમાં આવશે ઋણ 20. ત્રીજું ઉદાહરણ -20 વત્તા 15. તો અહીંયા પણ બે અલગ અલગ નિશાની છે, તો એમાંથી શું કરીશું? બાદબાકી. તો 20માંથી 15 જાય તો જવાબ આવશે 5. પણ હવે નિશાની કઈ મૂકીશું? તો મોટો અંક છે 20 એટલે 20ની નિશાની મૂકીશું એટલે કે ઋણ 5 જવાબ આવશે. હવે અહીંયા જોઈશું ચોથું ઉદાહરણ. ચોથા ઉદાહરણમાં જોઈશું 20 વત્તા -10. તો બે ઋણ સંખ્યા છે અને બે ઋણ સંખ્યાનો સરવાળો હંમેશા ઋણ જ આવે, એ આપણે જોઈ ગયા છે અગાઉ નિયમમાં. એટલે -20 વત્તા -10 બરાબર જવાબ આવશે -30. હવે અહીંયા જોઈશું એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા, એટલે બાદબાકી કરીશું. પણ હવે અહીંયા જોઈશું વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે, સરવાળાનું છે નહીં. એટલે બે બાદબાકીનું ચિહ્ન હોય એટલે ધન સંખ્યા થઈ જાય, એટલે કે 40 વત્તા 30 બરાબર જવાબ આવશે 70. એવી રીતના અહીંયા જોઈએ 0માંથી 30 બાદ કરવાના. તો બે માઇનસ આ બે ઋણ સંખ્યા છે એટલે અહીંયા જવાબ શું આવશે? 30. એટલે 0 વત્તા 30 બરાબર 30. હવે અહીંયા નિયમમાં આપણે જોઈશું પૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવણી. અહીંયા જે પૂર્ણાંકો આપ્યા છે એને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતના ગોઠવીશું તે આપણે અહીંયા જોઈશું. આપણે નિયમ જાણીએ છીએ કે ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા આવે, ત્યારબાદ મોટી સંખ્યા આવે, ત્યારબાદ એનાથી મોટી સંખ્યા આવે, એમ ક્રમશઃ સંખ્યા વધતી જાય એ ચડતા ક્રમમાં આવે છે. જ્યારે ઉતરતા ક્રમમાં શું આવે છે? ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવે, પછી એનાથી નાની સંખ્યા આવે, પછી એનાથી નાની સંખ્યા, એમ ક્રમશઃ સંખ્યા ઘટતી જાય છે. તો અહીંયા આપણે જોઈએ પૂર્ણાંકો આપેલા છે, ધન, ઋણ અને શૂન્ય પૂર્ણાંક સાથે આપેલા છે. તો અહીંયા જોઈશું પહેલાં 4 છે, -6 છે, 0 છે, -3 છે અને 8 છે. તો આપણે ચડતા ક્રમમાં જોઈશું તો પહેલાં નાની સંખ્યા, તો આપણે જોઈશું નાની સંખ્યા કઈ આવશે? -6 આવશે. ત્યાર પછી એનાથી મોટી સંખ્યા -3, ત્યારબાદ 0, ત્યારબાદ 4 અને 8. ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું, ચડતા ક્રમમાં જે સંખ્યા છે એને આપણે પાછળથી સંખ્યા લખીશું એટલે ઉતરતા ક્રમમાં થઈ જશે. તો જો અહીંયા છે પહેલાં 8 લખીશું, ત્યારબાદ 4, ત્યારબાદ 0, ત્યારબાદ -3, ત્યારબાદ -6. આમ ચડતા અને ઉતરતા ક્રમમાં જોયું. હવે અહીંયા જોઈશું બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં 0, 16, -16, 22 અને -35 છે. તો અહીં ચડતા ક્રમમાં જોઈશું સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા કઈ? તો ઋણ 35 એ નાની સંખ્યા છે, બરાબર. તો પહેલાં આપણે એ મૂકીશું, ત્યારબાદ -16 છે તે મૂકીશું, ત્યારબાદ 0 મૂકીશું, બરાબર. અને ત્યારબાદ તેનાથી મોટી સંખ્યા 16 અને એનાથી પછીની મોટી સંખ્યા છે 22, બરાબર. એટલે આમ ચડતા ક્રમમાં ગોઠવણી જોઈ. હવે ઉતરતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં આપણે પહેલાં મોટી સંખ્યા મૂકીશું. તો અહીંયા જોઈએ તો મોટી સંખ્યા છે 22, બરાબર. ત્યારબાદ તેનાથી નાની છે 16, બરાબર. ત્યારબાદ તેનાથી નાની છે 0,
ત્યારબાદ તેનાથી નાની સંખ્યા છે -16, ત્યારબાદ તેનાથી નાની સંખ્યા છે -35. એટલે આમ ચડતા અને ઉતરતા ક્રમમાં જોયું. હવે ત્રીજા ઉદાહરણમાં 15, 0, -4, -31 અને 7 છે. તો ચડતા ક્રમમાં આપણે પહેલાં જોઈશું સૌથી કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે? તો ઋણ સંખ્યામાં જે મોટામાં મોટો અંક હોય એ નાની સંખ્યા ગણાય. તો અહીંયા -31 છે. ભલે ને અંક મોટો છે પણ સંખ્યા કેવી છે? ઋણ છે, એટલે એ નાનામાં નાની સંખ્યા ગણાય. એટલે ચડતા ક્રમમાં પહેલાં નાનામાં નાની સંખ્યા આપણે મૂકીશું -31, ત્યારબાદ -4, ત્યારબાદ 0, ત્યારબાદ 7 અને છેલ્લે 15. એટલે ચડતા ક્રમમાં થયું. હવે ચડતા ક્રમમાં આપણે મૂકી દઈએ અને ઉતરતા ક્રમમાં સરળ. ચડતા ક્રમમાં આપણે પાછળથી ક્રમશઃ અંક લઈશું તો એ ઉતરતા ક્રમમાં થઈ જશે, અને ઉતરતા ક્રમમાં જે અંકો હોય એને આપણે પાછળથી લઈશું ગણતરીમાં તો એ ચડતો ક્રમ થઈ જશે. ઉતરતા ક્રમમાં જોઈએ તો પહેલાં મોટામાં મોટી સંખ્યા આવશે 15, ત્યારબાદ તેનાથી નાની સંખ્યા 7, ત્યારબાદ તેનાથી નાની સંખ્યા 0, ત્યારબાદ તેનાથી નાની સંખ્યા કઈ આવશે? -4 અને ત્યારબાદ તેનાથી નાની સંખ્યા આવશે -31. હવે અહીંયા ચોથું ઉદાહરણ જોઈશું. -16, 7, -35, 19 અને 2 છે. તેમાં ચડતા ક્રમમાં પહેલાં -35, પછી -16, -2, 7 અને છેલ્લે 19. હવે ઉતરતા ક્રમમાં પહેલાં 19 લઈશું, પછી 7, પછી -2, -16 અને 35. એટલે આમ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવણી જોઈ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની. હવે પછીની વિડીયોમાં આપણે સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ તથા સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી વિશે જોઈશું. ત્યારબાદ પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો વિશે પણ જોઈશું. આભાર.